હાય ગાઈઝ, આજે આપણે એક સરસ મજાની ફરસી પૂરી બનાવીશું. તમે જુઓ અંદર સુધી બિલકુલ ખસ્તા. તો એ ખસ્તા કરવા માટે થઈ અને આપણે આમાં નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે, જે હું તમારી સાથે શેર કરીશ. અને આમને આપણે ઘણા બધા દિવસ સુધી સ્ટોર કરવી હોય તો એમાં તેલની પણ સ્મેલ નહીં આવે. એમના માટે થઈને પણ આપણે એક વસ્તુ એડ કરીશું, જેના કારણે એ લાંબો ટાઈમ સુધી એકદમ તાજી જ રહેશે. તો એમના માટેની તૈયારી કરીએ. તો મેં અત્યારે 2 ચમચી અડદની દાળ અને 2 ચમચી ફોતરા વગરની મગની દાળ લીધી છે. એમને 2 કલાક માટે પાણીમાં સારી રીતે પલાળીને રાખી છે. તો એમનો દાણો છે એ બિલકુલ સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે એમનું પાણી કાઢી સારી રીતે નિતારી અને એક બાઉલની અંદર લઈ લઈએ. હવે આપણા બાઉલની અંદર આવી ગઈ છે. તો આપણે એમની અંદર મસાલા કરીએ. તો માત્ર આપણે એમની અંદર નિમક અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે અને અડધી ચમચી જેટલો મેં ચીલી ફ્લેક્સ લીધો છે. હવે આપણે એમને સાઈડ પર રાખી દઈએ અને આપણે આ હેલ્ધી પૂરી કરવાની છે. તો એમના માટે મેં 2 બાઉલ ભરી અને ઘઉંનો લોટ લીધો છે. આપણે કોઈપણ એક ઘરની કટોરી સેટ કરી લેશું. તો મીડિયમ સાઇઝના 2 બાઉલ લીધો છે. હવે એ જ બાઉલ ભરી અને અડધો બાઉલ મેં જે ઝીણો રવો આવે છે સૂજી એ લીધો છે. જો તમારી પાસે જાડો સૂજી હોય તો તમે મિક્સરની અંદર એમને ક્રશ કરી અને લઈ શકો છો. હવે એમાં મસાલાની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું અને થોડો એવો આપણે મરી પાવડર એડ કરી અને બસ 1 ચમચી જેટલું જ આપણે તેલ એડ કરવાનું છે. અને હવે આપણે લીંબુ એડ કર્યું છે. લીંબુના કારણે પૂરી છે લાંબો ટાઈમ સુધી ખૂબ જ તાજી રહેશે. તો એમના માટે લીંબુ ખાસ એડ કરવાનું છે. અને હવે એમની અંદર મેં કસૂરી મેથી ક્રશ કરી અને એ એડ કરી છે. તો 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી ને હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી અને એમને પણ સાઈડ પર રાખી દઈએ. હવે એક પેનની અંદર મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. એમની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કર્યું, 1 ટીસ્પૂન જેટલા તલ, 1 ટીસ્પૂન જેટલા અજમા. અને હવે એમને થોડું એવું કૂક થવા દેશું. એમનો થોડો કલર ચેન્જ થાય ત્યારબાદ એમની અંદર હિંગ એડ કરી અને જે આપણે દાળવાળું મિક્સચર તૈયાર રાખ્યું હતું એ એમની અંદર એડ કરી દેવાનું છે. અને આપણે એમને કૂક થવા દેવાનું છે. તો ક્યાં સુધી કૂક થવા દેશું? તો તમે અત્યારે જુઓ એમની અંદર પાણી દેખાય છે. એ પાણી એ બિલકુલ એબ્ઝોર્વ થઈ જાય, એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એમને કૂક કરવાનું છે. એ કૂક થતાં લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. અને હવે એમની અંદર 7 થી 8 જેટલા લીમડાના પાંદ લીધા છે. એમના નાના નાના ટુકડા કરી અને બસ એમની અંદર લઈ લેવાના છે. અને હવે તમે જુઓ તો એકદમ આપણું મિશ્રણ છે એ 2 થી 3 મિનિટમાં ડ્રાય થઈ ચૂક્યું છે. હવે એમને વધારે પૂરીને ખસ્તા કરવા માટે થઈ ગેસની ફ્લેમ બંધ કરી અને 1 ચમચી જેટલું આપણે ઘી એડ કર્યું છે. ને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે. તો 5 મિનિટના સમય બાદ બિલકુલ ઠંડુ થઈ ચૂક્યું છે. તો હવે જે આપણે લોટવાળું મિશ્રણ તૈયાર રાખ્યું હતું એમાં આપણે આ બધી દાળ એડ કરી દેવાની છે. ને આપણી ડીશની અંદર ઘી છે તો આપણે એ બિલકુલ જ સારી રીતે આપણે લોટની અંદર લઈ લેવાનું છે. અને હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે એમની કણક બાંધવાની છે. તો ગમે ત્યારે આપણે ફરસી પૂરી તૈયાર કરતા હોઈએ ત્યારે એમની કણક બાંધતી વખતે પાણી આપણે બિલકુલ થોડી માત્રામાં જ લેવાનું છે. જો આપણી કણક છે ઢીલી થઈ જશે તો આપણી પૂરી છે એ લાંબો ટાઈમ સુધી ખસ્તા પણ નહીં રહે અને એ લાંબો ટાઈમ સુધી સારી પણ નહીં રહે, કારણ કે એમાંથી તેલની સ્મેલ આવવા લાગશે. તો ખાસ આપણી કણક છે એને આપણે થોડી એવી હાર્ડ જ રાખવાની છે. તો આપણી કણક તૈયાર થઈ ગઈ છે. હવે તેલવાળો હાથ ઉપરથી અડાડી અને રેસ્ટ માટે આપણે 10 મિનિટ માટે રાખી દઈશું. અને રેસ્ટ બાદ તમે જોઈ શકો છો આપણી કણક સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એકદમ મોટી સાઇઝના લુવા કરવાના છે. તો લગભગ 7 થી 8 જેટલા આપણા લુવા છે એ તૈયાર થઈ ગયા છે. હવે વારો છે આપણે એમને વણવાનો. તો આપણે આ પૂરી વણતી વખતે આપણે એમાં અટામણની થોડી ઘણી જરૂર હોય તો તમે આરામથી લઈ શકો છો. તો અટામણમાં બસ આપણે આ રીતે લઈ અને આપણે એમને વણવાની છે. અને આપણે એમની થિકનેસ પણ મીડિયમ રાખવાની છે. બિલકુલ પાતળી નથી કરવાની. અને પાતળી કરવા ઈચ્છતા હશો તો પણ થશે નહીં, કારણ કે આપણે એમાં દાળનો યુઝ કર્યો છે. પણ તમે જોઈ શકો છો હું દાળ છે છતાં પણ હું એમને આરામથી વણી શકું છું. બસ એકદમ રોટલી જેટલી જ નહીં, રોટલીથી થોડી એવી એની થિકનેસ વધારે હશે તો એ પૂરી છે એ ચવડ નહીં લાગે. એટલા માટે થોડી તો જાડી રાખવાની જ, એટલે એકદમ જ સરસ ખસ્તા થશે. તો મારી પાસે આ રીતનું બાસ્કેટ ચાટ માટેનું બાઉલ છે. તો હું એમની મદદથી એના એ ડિઝાઇનવાળી આ રીતની પૂરી તૈયાર કરું છું. અને જો એ ના હોય તો બસ સિમ્પલ કોઈ કટોરી અથવા તો ગ્લાસની મદદથી પણ આ રીતે આપણે નાની પૂરીઓ તૈયાર કરી શકીએ છીએ.
અને જો તમારે એ શેપ ન આપવો હોય અને બસ પીઝા કટર હોય તો પીઝા કટરની મદદથી અથવા તો નાઇફની મદદથી આ રીતે આપણે શક્કરપારાનો શેપ આપવા માંગતા હોય, સ્ક્વેર, ડાયમંડ શેપ, તો આપણે એ પણ કરી શકીએ છીએ. તો એ આપણી ચોસ ઉપર ડિપેન્ડ કરે છે. તો તમે કોઈ પણ એમનો શેપ આપી અને બસ આ રીતે આપણે બધી જ પૂરીઓ છે એમને તૈયાર કરી લેવાની છે. તો અત્યારે મારી બધી જ પૂરીઓ તૈયાર થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો આ એકદમ આરામથી અને ખૂબ જ ઝડપથી થઈ જતું આપણું આ કામ છે. અને હવે બસ તેલને મેં ગરમ થવા માટે રાખ્યું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. તેલમાં જતાં જ પૂરી સીધી ઉપર ન આવે એટલું આપણે એમને હોટ રાખવાનું છે અને મીડિયમ ફ્લેમની ઉપર જ આપણી પૂરીઓને આપણે ફ્રાય કરવાની છે. અને તેલની માત્રા પણ જ્યાં સુધી આપણો ગેસ છે એમને પહોંચી શકે એટલી જ આપણે તેલની માત્રા રાખવાની છે. વધારે પડતું તેલ જો આપણે ભરશું તો ત્યાં સુધી એ છેક સુધી ગરમ નહીં થાય તો પૂરી છે એકદમ અંદર સુધી ખસ્તા નહીં થાય. તો એ વાતને પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ને બસ આમને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 3 થી 4 મિનિટ માટે કૂક કરીશું તો એકદમ જ સરસ તમે જુઓ એમનો ગોલ્ડન કલર આવી ચૂક્યો છે. તો એ રીતે આપણે બધી જ પૂરી અને જે શક્કરપારા શેપ આપ્યો તો એ બધાને આપણે ફ્રાય કરી લેવાના છે. તો ખૂબ જ ઝડપથી બની જતો અને અત્યારે 7મ 8મ ઉપર અવનવા નાસ્તાઓમાં એક નવી વેરાયટી મળી રહે એ ટાઈપનો આપણો નાસ્તો છે એકદમ ઝડપથી બની અને તૈયાર થઈ ચૂક્યો છે. તમે જોઈ શકો છો દાળનો કલર પણ જુઓ એમના એ ખરેખર મોઢામાં આવશે તો એકદમ ક્રન્ચી એમનો ટેસ્ટ આવશે. તો ખાવામાં ખૂબ જ મજા આવે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે 2 ફ્લેવરના બનાવીશું એમના મસાલા. તો સૌપ્રથમ એક બાઉલની અંદર આપણે લાલ મરચું પાવડર અને સંચળ પાવડર લીધો છે. તો એકદમ જ એ ચટપટું લાગશે. અને હવે બીજા બાઉલની અંદર આપણે ચાટ મસાલો અને ફુદીનાનો પાવડર લીધો છે. તો એક આપણું ફુદીના ફ્લેવરનું અને એક આપણું ચટપટું અને તીખું એવું આપણો મસાલો છે એ બની અને તૈયાર થઈ ચૂક્યો છે. તમે જોઈ શકો છો. તો બસ હવે વારો છે એમને આપણી પૂરી ઉપર અને શક્કરપારા ઉપર સ્પ્રિંકલ કરવાનો. તો આપણે એમને સારી રીતે સ્પ્રિંકલ કરી દઈએ. ને જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમે ક્યાંથી મારા વિડીયો વોચ કરો છો એ પ્લીઝ મને જરૂરથી કમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે કઈ કઈ જગ્યાએથી મારા વિડીયો છે એ વોચ થાય છે. તો તમે જુઓ આપણી પૂરી છે એકદમ જ સરસ મસાલાની સાથે કોટ થઈ અને આવી ગઈ છે. ખૂબ જ સરસ એમનો કલર અને કદાચ તમે ટ્રાય કરશો તો જ તમને આના ટેસ્ટની ખબર પડશે. અને એકદમ જુઓ ખસ્તા એવી આપણી પૂરી એમનો અવાજ પણ કહી દે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.